विद्यार्थी मित्रों, उदाहरणना दाखलानी आपणे चर्चा करी छे। त्यार पछी चर्चा करी आपणे स्वाध्यायना दाखलानी। स्वाध्यायना दाखलानी अंदर दाखला नंबर 1 छे 5 गुणिया 10⁻8 कूलम अने -3 गुणिया 10⁻8 कूलमना बे विद्युतभारो एकबीजाथी 16 सेंटीमीटरना अंतरे रहेला छे। बे वीजभार आपेला छे आपणने अने ए बे वीजभार एकबीजाथी 16 सेंटीमीटरना अंतरे छे। तो आ विद्युतभारने जोड़ती रेखा परना कया बिंदु ए अथवा बिंदु ओ ए स्थितिमान शून्य थशे, स्थितिमान शून्य थशे एवी आपणने एक परिस्थिति आपी छे। अनंत अंतरे स्थितिमान ने 0 लई लो। चलो बे वीजभार आपी दीधा छे, बे वीजभार एनी वच्चेनुं अंतर आपी दीधुं छे आपणने 16 सेंटीमीटर। आर बराबर 16 सेंटीमीटर बराबर छे। चलो आनी रचना बनावीए तो ए रचना आ रीतनी थशे Q1 Q2। आ बे वच्चेनुं अंतर केटलुं 16 सेंटीमीटर छे, 16 सेंटीमीटर। हवे Q1 वीजभार जे छे ए छे 5 गुणिया 10⁻8 कूलम, आ छे -3 गुणिया 10⁻8 कूलम। આપણે કોઈ એક બિંદુ એવું પસંદ કરીએ કે જ્યાં સ્થિતિમાન શૂન્ય થાય। ઉદાહરણની અંદર આ ટાઈપનો આપણે એક સેમ દાખલો જોઈ ગયા છે, તો તમને ખ્યાલ હશે આ 5 છે એની ડાબી બાજુના ભાગમાં સ્થિતિમાન શૂન્ય થવાનું નથી, કારણ આનું મૂલ્ય ઋણ છે એટલે એની અસર ત્યાં સુધી પહોંચી શકવાની નથી। તો વાત રહી કઈ તો કે બે વીજભાર એની વચ્ચેનું કોઈ પણ એક બિંદુ હશે ત્યાં સ્થિતિમાન શૂન્ય થાય, અથવા -3 ગુણ્યા 10⁻8 જે છે એની જમણી બાજુએ સ્થિતિમાન શૂન્ય થાય। તો યાદ રાખજો, ટૂંકી રીતે આપણે એમ કહી શકીએ કે બે વીજભારમાંથી જેનું મૂલ્ય નાનું હોય એની નજીક તમારું સ્થિતિમાન શૂન્ય થાય। માઇનસ પ્લસ નથી જોવાનું, તમારે વેલ્યુ જોવાની, જેની વેલ્યુ નાની હશે ને એની નજીકના ભાગમાં તમારું સ્થિતિમાન શૂન્ય થશે। तो આપણે પહેલી કન્ડિશન લઈએ વચ્ચેના ભાગમાં। ધારી લો કે અહીંયા ગમે તે એક બિંદુ છે આ P, Q1 થી કેટલા અંતરે તો કે ભાઈ Q1 થી x જેટલા અંતરે સ્થિતિમાન શૂન્ય થાય છે। તો આ અંતર કેટલું થાય દોસ્તો 16 - x થાય। ચાલો ધારણા કરીએ, ધારો કે બે વિદ્યુત ભારને જોડતી રેખા પર Q1 થી x अंतरे स्थितिमान शून्य थाय छे। मैं तमने आगळ पण कीधुं हतुं के जो स्थितिमान शून्य थतुं होय तो एना माटे कंडीशन शुं लेवानी, तो के v1 + v2 = 0 लो तो तमारा माइनस चिन्ह एने ध्यानमां लेवानुं। पण जो तमे डायरेक्ट v1 = v2 लखो तो तमारे माइनस ने ध्यानमां लेवानुं छे नहीं। v बराबर k Q1 upon R1 = k Q2 upon R2। બંને સાઈડથી k કેન્સલ, Q1 કેટલા છે તો કે 5 ગુણ્યા 10⁻8 R1 બરાબર x, Q2 બરાબર 3 ગુણ્યા 10⁻8 R2 બરાબર 16 - x। બંને સાઈડથી ઘાત કેન્સલ, ક્રોસ ગુણાકાર કરી દો तो 5 કૌંસમાં 16 - x बराबर 3 × x 3x। 16 × 85 - x बराबर 3x, तो 80 बराबर 4x। तो x बराबर 80/4 એટલે કેટલા થયા 20 સેન્ટીમીટર થયું બરાબર। 20 સેન્ટીમીટરના અંતરે સ્થિતિમાન કેટલું થઈ જાય શૂન્ય થાય। હવે બીજી પોઝિશન લઈએ આના કરતા જમણી બાજુએ। चलो बने वीजभार Q1 Q2, धारो के अहींया बिंदु P है। હવે તમે એવું પણ ગણી શકો કે અહીંયાથી x અંતરે સ્થિતિમાન શૂન્ય છે, અથવા અહીંયાથી લેશો ટોટલ। સમજો અહીંયાથી હું માન લો કે એમ કહું ભાઈ આ x અંતર છે Q1 થી, તો Q2 થી આ અંતર કેટલું થાય આ 16 સેન્ટીમીટર છે બરાબર। તો Q2 થી આ અંતર કેટલું કહેવાય
ટોટલ કેટલું છે x છે એમાંથી 16 કાઢી નાખો એટલે x - 16 કહેવાય. સેમ કન્ડિશન વાપરી દો. પાછી ધારણા કરીએ, ધારો કે બંને વિદ્યુત ભારને જોડતી રેખાથી બહાર x અંતરે સ્થિતિમાન 0 થાય છે. ચલો, x અંતરે સ્થિતિમાન 0 થાય તો v1 = v2 કે q1/r1 = k q2/r2. કે કેન્સલ. q1 કેટલા છે 5 × 10⁻8 ઘાત. અહીંયા ડિસ્ટન્સ આવશે આ x બરાબર 3 × 10⁻8 ઘાત. આ ડિસ્ટન્સ કેટલું થશે x - 16. પાછો ક્રોસ ગુણાકાર કરી દો. 10⁸ 10⁸ કેન્સલ થઈ જશે -8 વાળું એટલે 5 કૌંસમાં x - 16 બરાબર 3x. આપો સાદુરૂપ તો 5x - 80 બરાબર 3x. 3x ને આ બાજુ લેશું એટલે 2x બરાબર 80 તો x બરાબર 40 સેન્ટીમીટર. બરાબર. તો Q2 થી પેલી બાજુ તમે જશો એટલે અહીંથી આ ડિસ્ટન્સ કેટલું થશે 40. તો આ અંતર કેટલું 40 માંથી કેટલા બાદ કરી નાખો 16 બાદ કરી દેશો એટલું તમારું એ અંતર રહેશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ પર આવો. દાખલા નંબર 2. 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. 10 સેન્ટીમીટરની બાજુ કીધી છે અને દરેક ઉપર આપણને એમ કીધું છે 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. તો આ રીતની ષટકોણની રચના થાય દોસ્તો. ચલો, ષટકોણના કેટલા શિરોબિંદુ થાય 6. દરેકની લંબાઈ કેટલી છે 10 સેન્ટીમીટરની લંબાઈ છે. બરાબર. દરેકની લંબાઈ કેટલી છે 10 સેન્ટીમીટર લંબાઈ છે. હવે દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર. દરેકના શિરોબિંદુ ઉપર 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલો છે. બરાબર. દરેક પર કેટલો છે 5 માઇક્રોકુલમ. દરેક ઉપર 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલો છે. તમારે એના કેન્દ્ર પર તમારે સ્થિતિમાનનું મૂલ્ય મેળવવાનું છે. તો આના કારણે અહીંયા કેટલું સ્થિતિમાન મળે એ એટલે આખી આ બાજુને જોઈન્ટ કરી દે આ રીતે. બરાબર. આ આપણું કેન્દ્ર થયું. કેન્દ્ર ઉપર કેટલું સ્થિતિમાન હશે તો એકના કારણે સ્થિતિમાન કેટલું ઉત્પન્ન થાય kq/r થાય. બરાબર. kq/r થાય તો 6 ના કારણે કેટલું થશે 6 kq/r થશે. પણ ડિસ્ટન્સ લાવવું પડશે દોસ્તો. આપણે શું લઈ આવવું પડશે ડિસ્ટન્સ લાવવું પડશે. પણ પરિસ્થિતિ સમજો આ 10 સેન્ટીમીટર છે. આ 10 સેન્ટીમીટર છે તો આ પણ 10 જ થાય. જોઈ લો ચતુષ્કોણ છે સામસામેની બાજુ કેવી હોય સરખું હોય. તો આ 10 સેન્ટીમીટર તો આ પણ કેટલું થાય 10 જ થાય. એ રીતના બધી બાજુઓ કેટલી થશે 10 જ થશે. ચાલો તો ષટકોણના દરેક શિરોબિંદુના લીધે કેન્દ્ર પર સ્થિતિમાન. કેન્દ્ર ઉપર કેટલું સ્થિતિમાન હશે તો કે v = 6 kq/r. 6 k બરાબર 9 × 10⁹ ઘાત. વીજભાર આપેલો છે 5 × 10⁻6 માઇક્રો છે એટલે અંતર થશે 10 સેન્ટીમીટર. એટલે મીટરમાં ફેરવું તો 0.10 લખાય. આપો સાદુરૂપ. એટલે આ થયું તમારું 2700 ગુણ્યા 10ની ઘાત લો 9 માંથી 6 જાય એટલે 3 ઘાત બચે. તો આને 2 પોઈન્ટના સ્વરૂપમાં ફેરવી દો. 2 પોઈન્ટ v = 2.7 ગુણ્યા 1 2 ને 3 પોઈન્ટ આપણે આ બાજુ ખસીએ છીએ ડાબી બાજુએ એટલે વધારો થશે એટલે 6 ઘાત થઈ જશે. આટલા વોલ્ટ તમને સ્થિતિમાન મળશે. ચાલો ત્રીજું છે
બે વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ એ અને બી પર મૂકેલા છે. તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો અને આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે. બે વીજભાર છે તમારી પાસે, 2 માઇક્રોકુલમ અને બીજો પણ 2 માઇક્રોકુલમ પણ માઇનસ 2 માઇક્રોકુલમ, આ -2 માઇક્રોકુલમ, એકબીજાથી કેટલા અંતરે? 6 સેન્ટીમીટર. કોઈ બિંદુએ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની રચના કરવી છે. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે તમને ખબર પડી જોઈએ કે જેના દરેક બિંદુએ સ્થિતિમાન કેવું હોય? સમાન હોય. તો અહીંયાથી હું એક એવું બિંદુ પસંદ કરું કે જ્યાં સ્થિતિમાન મને સમાન મળે, મતલબ અહીંથી જે બિંદુ પસંદ કરું ત્યાં જેટલું સ્થિતિમાન હોય ને એટલું જ આના કારણે મળવું જોઈએ. એનો મતલબ એવો થયો કે વચ્ચે કોઈ આપણે તટસ્થ બિંદુ લાવવું પડે કે જ્યાં આપણને સ્થિતિમાન કેટલું મળે? 0 મળે. તો ધારી લો કે આપણે કોઈ પણ એક બિંદુ પસંદ કરીએ તો ત્યાં આપણે લઈ લઈએ કે બિંદુ P પાસે મધ્ય બિંદુ લઈએ આપણે, તો મધ્ય બિંદુ P પાસે કુલ સ્થિતિમાન લઈએ. બરાબર, બિંદુ P પાસે કુલ સ્થિતિમાન V = V1 પ્લસ V2. V બરાબર KQ/R એટલે KQ1/R પ્લસ KQ2/R. હવે આ જે પોઈન્ટ આપણે પસંદ કર્યો છે એ મધ્ય બિંદુ લીધું છે એટલે R તમને આના કરતાં અડધા મળશે. K બરાબર 9 × 10⁹, Q1 બરાબર 2 × 10⁻6, આ 3 × 10⁻2. પછી પહેલા પણ -2 છે એટલે માઇનસ થઈ જશે 9 × 10⁹ ગુણ્યા 2 × 10⁻6 છેદમાં 3 × 10⁻2. તો આન્સર થઈ ગયો તમારો કેટલો દોસ્તો? 0. કારણ કે પહેલી જે વેલ્યુ છે એ ટાઈપની વેલ્યુ બીજી છે, પહેલી પોઝિટિવમાં છે બીજી કેમાં છે? નેગેટિવમાં છે. આન્સર થઈ ગયો 0. મતલબ એવો થયો કે આ P બિંદુ પાસે સ્થિતિમાન કેટલું થાય છે? 0 થાય છે. તો અહીંયા આપણે એક સમસ્થિતિમાન પૃષ્ઠ દોરીએ તો એ આ રીતની રચના બતાવે. હવે સમસ્થિતિમાન પૃષ્ઠ છે તો એના પાસે આપણને એવું કીધું છે બીજો ક્વેશ્ચનની અંદર કે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? તો વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે ધન વિદ્યુત ભારથી કઈ તરફ હોય? ઋણ વિદ્યુત ભાર તરફ. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હોય? તો વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ, ઋણ વિદ્યુત ભાર તરફ હોય છે. બરાબર, પ્લસ 2 વીજભાર છે +2 થી કઈ તરફ જવાનું છે? -2 તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા તમને જોવા મળશે. તો સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ પણ વિદ્યુત ક્ષેત્ર આ જ દિશામાં હોય છે. ક્લિયર છે? ચાલો દાખલા નંબર 4 છે. 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻7 કુલમ વિદ્યુતભાર રહેલો છે. પેલું ગોળાની અંદર, ગોળાની તરત જ બહાર અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટરના અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ચાલો, પહેલી વસ્તુ તમને ખબર છે ગોળો, તો ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય દોસ્તો? 0 હોય. એટલે પહેલા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો આપણને. ગોળાની અંદરના દરેક ભાગ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0 હોય. બીજું આપણને કીધું છે ગોળાથી તરત જ બહારનો ભાગ, અને ત્રિજ્યા આપણને આપી છે R બરાબર 12 સેન્ટીમીટર. ચાલો બહારના ભાગ માટે વિચારીએ આપણે. બહારના ભાગ માટે, તો બહારના ભાગ માટે વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/R² થાય. K બરાબર 9 × 10⁹, વિદ્યુતભાર આપ્યો છે 1.6 10⁻7, R બરાબર 12 સેન્ટીમીટર છે એટલે એનો 0.12 કરી અને એનો સ્ક્વેર કરાવી દઉં છું. આપી દો સાદુરૂપ. એટલે આ થયું 1000 × 10⁵, એટલે આ ટોટલ થઈ ગયું કેટલું? 10⁵ વોલ્ટ પર મીટર. ત્યાર પછી આપણને 18 સેન્ટીમીટર અંતરે કીધું છે.
ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટરના અંતરે, ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/R², 9 ગુણ્યા 10⁹ વીજભાર 1.6 10⁻⁷ અંતર 18 એટલે 0.18 લઈ લે, 0.18 એનો સ્ક્વેર આપો. તો આ થયું તમારું 444.44 ગુણ્યા 10⁻², એટલે 4.44 ગુણ્યા 10⁴ લખાય. પોઈન્ટ આપણે ડાબી બાજુ ખસેડીએ તો ઘાતમાં શું થાય એટલાનો વધારો થાય. બરાબર છે. ચાલો પોઈન્ટને ખસેડી દીધો એટલે 10⁴. નેક્સ્ટ, બે પ્લેટ વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આપી દીધું છે 8 પાઇકોફેરાડે. જો પ્લેટ વચ્ચેનું અંતર એને અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થશે? પહેલાં આપણને એવું કીધું છે બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે આપણને કેપેસિટન્સ આપી દીધું છે 8 પાઇકોફેરાડે. પછી તેમની વચ્ચેનું પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરે અને અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્યથી ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થાય એ આપણે વિચારવાનું છે. ચલો પહેલાં તો આપણે વિચારીએ શૂન્ય અવકાશ માટે આપણને કેપેસિટન્સ આપેલું છે. બરાબર છે. હવે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય વડે જો એને ભરી દેવામાં આવે તો એનું કેપેસિટન્સ, એનું મૂલ્ય કેટલું થાય ડાયરેક્ટલી તમને ખબર હોવી જોઈએ. આપણે એક સંબંધ તારવેલો છે. બરાબર. એ સંબંધ તમારી પાસે જે છે એ કે શૂન્ય અવકાશમાં જે કેપેસિટન્સ છે અને એમાં તમે ડાઇલેક્ટ્રિક અચળાંકને ભરી દો છો. હવે અહીંયા વાત એવી કરી છે આપણને કે બે પ્લેટ વચ્ચેનું અંતર જે છે ને એને દોસ્તો અડધું કરી દેવાનું છે. તો સમજો પરિસ્થિતિ આ થાય. C = સૂત્ર આપણી પાસે સમાંતર પ્લેટ કેપેસિટર માટે ε0 A/d છે, પણ અહીંયા એપ્સાઇલોનની 0 નહીં આવે, ε/A/d લેવું પડશે કારણ કે ε0 તો શૂન્ય અવકાશ માટે છે. તો આના માટે સંબંધ શું આપણને? તો ε/ε0 = K લખાય. તો એના જગ્યાએ એપ્સાઇલોનની જગ્યાએ શું લખાય? K × ε0 લખાય, K ε0/d. આ સંબંધ ક્યાંથી લઈ આવ્યો? તો ε/ε0 = K. બરાબર. ચાલો ડિસ્ટન્સ અડધું કરી દે છે તો K ε0A/d/2, ડિસ્ટન્સ અડધું કરે d/2, છેદનો છેદ ક્યાં આવી જશે? અંશમાં. તો C = 2K ε0A/d. આ ε0A/d એટલે કોણ? તો કે શૂન્ય અવકાશનું થઈ જાય કારણ કે એનું સૂત્ર જે છે ε0A/d. લખી દો એની જગ્યાએ C0. તો 2K C0. K બરાબર કેટલા છે? 6. C કેટલા છે? 8. કરી દો ગુણાકાર. 6 × 2 બરાબર 12 12 96 પાઇકોફેરાડે. આ તમારો આન્સર થઈ જશે. ચાલો નેક્સ્ટ છે, દરેક 9 પાઇકોફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે. તો આ સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું? અને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો? પહેલું કાર્ય આપણને 3 કેપેસિટર આપેલા છે, 9 પાઇકોફેરાડે અને 3 કેપેસિટર છે અને શ્રેણીમાં જોડેલા છે. સમતુલ્ય મેળવીએ તો શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ
1/c इज इक्वल टू 1/c1 प्लस 1/c2 प्लस 1/c3. 1/c1 એટલે 9. આ તો બધા સરખા છે, 3 એ 3. એટલે 3/c1 અથવા 3/c2 એ રીતના લખી શકાય ને. તો c ઇઝ ઇક્વલ ટુ c1/3. c1 કેટલા છે? 9/3. એટલે 3 પાઇકોફેરાડે તમારું સમતુલ્ય થયું. બરાબર, 3 પાઇકોફેરાડે. હવે 100 વોલ્ટનો સ્થિતિમાન લાગુ પાડો તો દરેકને કેટલો સ્થિતિમાન પ્રાપ્ત થશે? તમે ડાયરેક્ટલી પણ વિચારી શકો છો. ત્રણેય કેપેસિટર સમાન છે દોસ્તો, ત્રણેય સમાન છે તો ત્રણને મળતો સ્થિતિમાનનો તફાવત કેવો હોય? એ પણ સરખો જ હોય. ત્રણને મળતો સ્થિતિમાનનો તફાવત પણ કેવો હોય? સરખો જ હોય. ડાયરેક્ટલી વિચારી શકાય. નહીં તો પછી શું કરવું પડે તમારે? કેપેસિટર અને શ્રેણી જોડાણ માટે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 નું સૂત્ર વાપરીએ. એના ઉપરથી તમે વિદ્યુત ભાર મેળવો અને વિદ્યુત ભાર પરથી તમને પાછું સ્થિતિમાન મળે. પણ હું ડાયરેક્ટલી તમને કહી દઉં કે ત્રણેય કેપેસિટર ના મૂલ્ય કેવા છે? તો કે બેના મૂલ્ય સમાન છે. તો સમાન હોવાથી ત્રણેયના સ્થિતિમાન પણ કેવા થાય? સમાન જ થાય. તો તમારી પાસે એક સૂત્ર આવું હતું, V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3V1 લખાય અથવા 3V2 લખાય અથવા 3V3 લખાય. બરાબર છે? ચાલો, કેટલા વોલ્ટ સાથે જોડીએ છીએ? 120 સાથે. તો 120 બરાબર 3V1. તો V1 બરાબર કેટલા થાય? 120/3 એટલે 40 વોલ્ટ. તો V1 બરાબર V2 બરાબર V3 બરાબર કેટલા થશે? 40 વોલ્ટ થશે. રેડી? ચાલો નેક્સ્ટ. 2 પાઇકોફેરાડે, 3 પાઇકોફેરાડે અને 4 પાઇકોફેરાડેના 3 કેપેસિટરને સમાંતરમાં જોડેલા છે. એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? અને જો ત્રણેયને 100 વોલ્ટના સ્થિતિમાન સાથે જોડવામાં આવે તો દરેક પરનો વિદ્યુત ભાર કેટલો હશે? 3 કેપેસિટર છે તમારી પાસે, 2, 3 અને 4. સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. 2 પ્લસ 3 પ્લસ 4. 3 ને 2 5 ને 4 9 પાઇકોફેરાડે. આ સમતુલ્ય થયું. દરેકને 100 વોલ્ટ સાથે જોઈન્ટ કરીએ. બધા ત્રણે આપણે 100 વોલ્ટના સ્થિતિમાન લાગુ પાડીએ તો ત્રણેય પરનો વિદ્યુતભાર વહેંચાય. વિદ્યુતભાર વહેંચાય તો કઈ રીતે મળે? Q1 બરાબર C1 ઇન્ટુ V. C1 કેટલા છે? 2 પાઇકોફેરાડે. 2 ગુણ્યા 10⁻12 ગુણ્યા કેટલા કરવાના? 100. ચલો, 2 ગુણ્યા 10 આ થઈ છે 2 ગુણ્યા 10⁻10 કુલમ. એ રીતના Q2 મળશે. Q2 બરાબર C2V. C2 બરાબર 3 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100 એટલે 3 ગુણ્યા 10⁻10 કુલમ. Q3 બરાબર C3 ઇન્ટુ V. 4 ગુણ્યા 10⁻12 ગુણ્યા 100 એટલે 4 ગુણ્યા 10⁻10 કુલમ. આ 3 પરનો વિદ્યુત ભાર થયો. ચાલો, એના પછી છે 2 પ્લેટ વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટ એનું ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર. 2 પ્લેટ વચ્ચેનું અંતર આપણને આપી દીધું છે. એ અંતર છે 3 મિલીમીટર. બરાબર, 3 મિલીમીટર છે. તો આ કેપેસિટર એનું કેપેસિટન્સ ગણો અને કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ એના પરનો વિદ્યુત ભાર કેટલો હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. જેમને 2 પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ છે, બરાબર, તેવા સમાંતર પ્લેટ, યાદ રાખજો, સમાંતર પ્લેટ કેપેસિટર આવે મેં તમને કીધેલું છે ε0 A/d વાળું સૂત્ર જ લેવાનું છે. તો સમાંતર પ્લેટ કેપેસિટર માટે C બરાબર ε0 A/d. ε0 8.85 10⁻12. A બરાબર 6 ગુણ્યા 10⁻3. ડિસ્ટન્સ 3 ઇન્ટુ -3. કરો સાદરૂપ આપો.
17.17 આવે છે, સોરી 17.7, આ 10 ની -3 કેન્સલ, -12 ફેરાડે, એટલે 17.7 પાઇકો ફેરાડે પણ લખી શકાય, બરાબર, 17.7 પાઇકો ફેરાડે. હવે આપણને એવું કહે છે અને 100 વોલ્ટના સ્થિતિમાન સાથે લાગુ પાડીએ તો એના પરનો વિદ્યુતભાર કેટલો થાય? વિદ્યુતભાર માટે સૂત્ર વિદ્યુતભાર Q બરાબર CV, C બરાબર 17.7, 10 ની -12, V બરાબર 100, એટલે 17.7 10 ની -10 અથવા 1.77 10 ની -9 કુલમ થશે. આટલો તમારો વિદ્યુતભાર થઈ જશે. ચાલો દાખલા નંબર 9. ઉપરના દાખલામાં આપેલા કેપેસિટરમાં 3 મિલીમીટર જાડાઈની માઇકાની પ્લેટ, એનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6, જે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે અને વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય છે તે સમજાવો. ચલો પહેલા આપણને એમ કીધું છે સપ્લાય જોડેલો હોય ત્યારે, બરાબર, સપ્લાય જોડેલો હોય ત્યારની પરિસ્થિતિ સમજો. ડાઇલેક્ટ્રિક અચળાંક તમે દાખલ કરશો તો કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એ કેટલા ગણું થઈ જાય? K ગણું થઈ જાય. એટલે સપ્લાય જોડેલો હોય ત્યારની વાત કરીએ તો C બરાબર KC0 ચાલો KC0, K બરાબર કેટલા આપે 6, C0 કેટલા છે 17.7, એટલે એપ્રોક્સિમેટલી 18 પાઇકો ફેરાડે ગણી શકાય. તો 18 લઈ લો, 18 ગુણ્યા 6 કરી દો, એટલે એ થઈ ગયા 108 પાઇકો ફેરાડે. હવે કેપેસિટન્સ બદલાઈ ગયું છે એટલે વિદ્યુતભાર એ બદલાશે. તો વિદ્યુતભાર Q બરાબર C × V, C બરાબર 108, V બરાબર 100, એટલે આ થઈ ગયું ગુણ્યા 10 ની -12 લેવી પડશે. ચાલો આની સાથે લેશું એટલે 108 ગુણ્યા 10 ની -10, એટલે 1.08 ગુણ્યા 2 પોઈન્ટ મેં ડાબી બાજુ ખસેડ્યા તો 10 ની -8 કુલમ. અને જોડાણ કરો છો ત્યારે જે સપ્લાય તમે આપો છો એમાં કોઈ ચેન્જ થતો નથી. V કેવો રહેશે? અચળ. આ તો 100 વોલ્ટ જ રહેશે. હવે તમે જોડાણને દૂર કરી દો. જોડાણ દૂર કરતા, ચાલો જોડાણ દૂર કરીએ તો પરિસ્થિતિ સમજો શું થશે. પરિસ્થિતિ થઈ જશે કે વિદ્યુતભાર જે તમારો જે છે ને એ વિદ્યુતભાર શૂન્ય અવકાશમાં હતો એટલો જ રહેશે. એટલે Q બરાબર 1.08 ગુણ્યા 10 ની -8 કુલમ. હવે સપ્લાય તમે દૂર કરો છો, બરાબર, સપ્લાયને કાઢી નાખો છો તો હવે જે તમને સ્થિતિમાન મળશે એ કેટલામાં ભાગનું થઈ જશે? તો એનો ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે એ કન્ડિશન પ્રમાણે ચાલે. એટલે V0/K, V0 કેટલા છે 100 ભાગ્યા 6, એટલે એ થઈ ગયો તમારો 16.67 વોલ્ટેજ. અને કેપેસિટર જે છે કેપેસિટન્સ એની અંદર પણ કોઈ ફેરફાર થતો નથી. એટલે આ કેવું રહેશે? અચળ રહેશે. કારણ કે સપ્લાય તમે દૂર કરી દો છો પછી તો કોઈ પરિસ્થિતિ થતી જ નથી. જ્યાં સુધી સપ્લાય જોડેલો હશે ને ત્યાં સુધી એ ચાર્જ થવાની પ્રક્રિયા થશે. એટલે વિદ્યુતભાર બદલાશે, કેપેસિટન્સ બદલાશે, પણ દૂર કરી દેશો તો આ પરિસ્થિતિ નાબૂદ થઈ જશે. બરાબર છે. ત્યાર પછી છે 10મો. 12 પાઇકો ફેરાડનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે તો સંગ્રહ થતી ઉર્જા, કેપેસિટન્સ આપ્યું છે 12 પાઇકો ફેરાડે અને 50 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરે છે તો સંગ્રહ થતી ઉર્જા U બરાબર ½ CV², તો ½ C બરાબર 12, 10 ની -12, V બરાબર 50/2. આપો સાદુરૂપ. એટલે આ થયા તમારા 15,000 ગુણ્યા 10 ની -12. પોઈન્ટ કાપી નાખો, 3 મીંડા નીકળશે એટલે -9 બચશે. હજુ એક લઈ લો, 4 પોઈન્ટ લઈ લો, 1.5 ગુણ્યા 10 ની -8 જૂલ. આટલી ઉર્જા એની અંદર સંગ્રહ થશે. ત્યાર પછી 11મો દાખલો છે.
600 પાઇકો ફેરાડનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે અને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 600 પાઇકો ફેરાડના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. તો ગુમાવાતી ઉર્જા કેટલી હશે? યાદ રાખજો દોસ્તો, આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે ગયા વર્ષની. 600 પાઇકો ફેરાડનું કેપેસિટર છે, 200 વોલ્ટના સપ્લાય વડે એને વિદ્યુત ભારિત કરે છે. રેડી? ચાલો, પહેલા કિસ્સામાં વિદ્યુત ભારિત કરે એટલે સંગ્રહ થતી ઉર્જા U1 બરાબર હાફ CV² લખાય. હાફ C બરાબર 600 ગુણ્યા 10⁻12 V બરાબર 200 નો વર્ગ. 600 ભાગ્યા 2 એટલે 300 થયા. 300 ગુણ્યા આપણે કામ કરીએ તો આ 300 ગુણ્યા 10⁻12 2 એટલે 40,000. આ થયા 4 તરીના 12 બરાબર. 1 2 2 ને 4 6 મીંડા એટલે 10⁻6 બચે. આટલા જૂલ ઉર્જા પ્રારંભમાં સંગ્રહ થઈ. હવે તમે શું કરો છો? સપ્લાય દૂર કરી દો છો અને એના જેવા જ બીજા કેપેસિટર સાથે જોઈન્ટ કરી દો છો. પહેલી કન્ડિશન જો તમારી આ રીતની હશે, સપ્લાય આપ્યું ને તમે, આ કેપેસિટર તમે અહીંયા સપ્લાય જોઈન્ટ કર્યું છે. બેટરી 20 વોલ્ટની બેટરી છે ને આ કેપેસિટર છે. બેટરીને દૂર કરી દો ને એની જગ્યાએ બીજું કેપેસિટર જોઈન્ટ કરી દો તો નેક્સ્ટ પોઝિશન તમારી આવી થાય. આ રીતની કન્ડિશન થાય. C1 ગણીએ અને C2 ગણીએ. C1 C2 સમાંતર જોડાણ થઈ ગયું. તો પહેલા એનો સમતુલ્ય કેપેસિટન્સ લઈ લો. સમતુલ્ય કેપેસિટન્સ 1/C is equal to 1/C1 plus 1/C2. C બરાબર છે 600 એટલે 1/600 plus 1/600 બંને સરખા થયા એટલે 2/600. 2/600 1/C બરાબર, તો C બરાબર કેટલા આવ્યા? 300 આવી ગયા. 300 પાઇકો ફેરાડે. ચાલો, C મળી ગયો છે આપણને. વોલ્ટેજ સપ્લાય કેટલો હતો મારી પાસે? તો કે વોલ્ટેજ સપ્લાય જે પહેલા હતો એ કેટલો હતો? 200 નો. પણ હવે તો સપ્લાય તો એને દૂર કરી દીધો છે. તો સપ્લાય દૂર કરી દીધો છે એટલે સપ્લાયની આપણને જરૂરિયાત ન રહે તો આપણે શું કરવું પડે? તો બીજી પરિસ્થિતિ એ વિચારો કે જ્યારે વિદ્યુત ભારિત કેપેસિટરને વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે. એક પર વિદ્યુત ભાર છે, બીજા પર કંઈ નથી, બેને તમે જોઈન્ટ કરો તો શું થાય? તો કે બંને ઉપર વિદ્યુત ભાર સરખા ભાગે વહેંચાશે. લખી શકાય કે જ્યારે વિદ્યુત ભારિત કેપેસિટરને વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે તો વિદ્યુત ભાર શું થઈ જશે? તો કે ભાઈ વિદ્યુત ભાર વહેંચાશે. ચલો, વિદ્યુત ભાર વહેંચાય એટલે સરખા ભાગે બેને વિદ્યુત ભાર મળ્યો. સરખા ભાગે મળે એટલે Q ડેશ બરાબર શું થઈ જાય? Q/2. તો હવે સંગ્રહ થતી ઉર્જા લઈએ. સંગ્રહ થતી ઉર્જા બરાબર U2 બરાબર Q ડેશ નો સ્ક્વેર બાય 2C લેવું પડશે. કારણ શું કે આપણી પાસે વિદ્યુત સ્થિતિમાન નથી હવે, એટલે એનો ઉપયોગ કરી શકાય નહીં. Q ડેશ કેટલા છે અહીંયા? Q/2. તો Q/2 નો સ્ક્વેર કરવું એટલે Q²/4 થયા છેદમાં 2C એટલે Q² ના છેદમાં 8C. Q બરાબર કેટલા? પહેલા તો મારે અહીંયા Q મેળવવો પડશે પ્રારંભમાં અહીંયા. તો હજી એક મેળવી લો અહીંયા. Q બરાબર CV. C કેટલા છે? 600 ગુણ્યા 600 ગુણ્યા 10⁻12 ગુણ્યા 200. 6 દુના 12 એટલે આ થયા 12 પોઈન્ટ. શૂન્યની ઘાતમાંથી કાઢી નાખું તો 4 શૂન્ય છે, 12 માંથી 4 જશે એટલે 10⁻8 કુલમ. એનો ઉપયોગ ત્યાં કરી દઉં એટલે 12 ગુણ્યા 10⁻8 એનો સ્ક્વેર 8C. C કેટલા આવ્યા છે? 300. 300 ગુણ્યા 10⁻12 આપો સાદરૂપ.
તો આનું સાદુરૂપ આપીએ એટલે આ થશે 6 ગુણ્યા 10 ની માઇનસ 8 દુના 16 છેદમાં શૂન્ય મેં નથી લીધા 2 0 એટલે 10 ની માઇનસ 10 ઘાત વધે 10 ની માઇનસ 10 એને ઉપર લઈ જાઓ એટલે 6 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત જૂલ. u1 કેટલા હતા 12 ગુણ્યા 10 ની માઇનસ 6 એમાંથી બાદ કરી દો તો લખાય ને અહીંયા ગુમાવાતી ઉર્જા બરાબર u1 માઇનસ u2. u1 છે કેટલા 12 ગુણ્યા 10 ની માઇનસ 6 12 ગુણ્યા 10 ની માઇનસ 6 એમાંથી બાદ કરો 6 ગુણ્યા 10 ની માઇનસ 6 એટલે 6 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત જૂલ. આ તમારો આન્સર થયો. અને ડાયરેક્ટલી જો આની ગણતરી કરવી હોય દોસ્તો તો ગાગરમાં સાગર કરીને જે બુક છે એ બુકના સૂત્રનો પણ ઉપયોગ કરી શકાય. બોર્ડની અંદર એ સૂત્રને પણ માન્ય રાખવામાં આવેલું છે અને એ સૂત્ર અહીંયા લખી દઉં છું. ગુમાવતી ઉર્જા U બરાબર C1 C2 કૌંસમાં V1 માઇનસ V2 એનો સ્ક્વેર છેદમાં 2C1 પ્લસ C2. આ સૂત્રનો ઉપયોગ કરી દો તમે અને એમની અંદર જે વેલ્યુ છે વેલ્યુને તમે અહીંયા એડ કરી દો. કેપેસિટરની વેલ્યુ અને સ્થિતિમાનની વેલ્યુ બરાબર છે. આ વેલ્યુ તમે ડાયરેક્ટલી આમાં એડ કરીને કામ કરશો ને તો પણ તમને આ આન્સર મળી જશે. ક્લિયર છે? એટલે અહીંયા આપણા સ્વાધ્યાયના દાખલાઓ પૂરા થાય છે. ઓકે.